રિસર્ચમાં હું છું ધ્રુવિશા આપની સાથે। તમિલનાડુના કન્યાકુમારીના દરિયાકાંઠેથી 500 મીટર દૂર આવેલા નાનકડા ખડક પર વિશ્વના કરોડો લોકોનું ધ્યાન એ હાલમાં કેન્દ્રિત થયું છે। સનાતની સમાજ અને દેશના કરોડો યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદે જે વિશાળ પથ્થર પર ધ્યાન ધર્યું તે ઐતિહાસિક સ્થળે વિવેકાનંદ મંડપમ તૈયાર કરાયો છે। આ દિવ્ય અને અલૌકિક ચેતનાના સંગમ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 2 દિવસની આખરી આરાધના કરી રહ્યા છે। ભગવા વસ્ત્રોમાં સજ્જ વડાપ્રધાને સંતની જેમ સનાતની પરંપરાને અનુસરતા સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યું। 48 કલાકના તપ દરમિયાન વડાપ્રધાન ભોજનનો ત્યાગ સહિત અનેક કઠોર યમ નિયમોનું પાલન કર્યું। વડાપ્રધાનના કેસરિયા વસ્ત્રો જોઈ વિપક્ષી દળો ભડક્યા। કોંગ્રેસે કહ્યું વડાપ્રધાન નિવૃત્તિ બાદનું જીવન જીવવાના પ્રયાસ કરી રહ્યા છે। રાજકીય આક્ષેપબાજી વચ્ચે વડાપ્રધાનનો સનાતની અંદાજ ભારતના કરોડો લોકોને પસંદ આવે છે અને આ મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત નરેન્દ્રનું સ્થાન અને મોદીનું ધ્યાન। હિન્દુસ્તાનના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લે સમુદ્ર કાંઠે વસેલી પવિત્ર ધર્મનગરી કન્યાકુમારી માતા પાર્વતીજીનું સ્થાનક। બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને અરબી સમુદ્ર એમ 3 તરફ દરિયાકાંઠાના ત્રિભેટે આવેલું ઐતિહાસિક દરિયાઈ ખડક એટલે વિવેકાનંદ રોક મેમોરિયલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસિદ્ધ વિવેકાનંદ રોક મેમોરિયલમાં કરી રહ્યા છે કઠોર તપ અને આકરી સાધના। 1892માં જે ખડક પર સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું તે જ સ્થળે વડાપ્રધાન મોદી પણ એકાંતમાં ધ્યાન ધરી રહ્યા છે। 2024 લોકસભા ચૂંટણીના 2 મહિના લાંબા પ્રચાર પડઘમ શાંત થતા જ વડાપ્રધાને કન્યાકુમારી પહોંચ્યા। અહીં પ્રસિદ્ધ ભગવતી દેવી અમ્મન મંદિરમાં પૂજા દર્શન કર્યા। આ સમયે મોદીએ દક્ષિણ ભારતના ખાસ પરિધાનમાં જોવા મળ્યા। પૂજારીઓએ વડાપ્રધાન મોદીને પ્રસાદ, શાલ અને માતાજીની તસવીર ભેટ આપી। આ પૂજા વિધિ બાદ પીએમ મોદીના ધ્યાન યોગનો પ્રારંભ થયો અને વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યું અને પવિત્ર સ્થળની પ્રદક્ષિણા પણ કરી। પીએમ મોદીની ધ્યાન મુદ્રાની આકર્ષક અને દિવ્ય તસવીરો સામે આવી જેમાં કેસરિયા વસ્ત્રોમાં સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમની સામે ધ્યાન લગાવીને બેસેલા જોઈ શકાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઠોર અનુષ્ઠાન અને ધાર્મિક પરંપરાઓનું લાંબા સમયથી પાલન કરતા આવ્યા છે। દેશના જાણીતા ધર્મ સ્થાનિકોમાં દર્શન પૂજા કરવા વાર તહેવારે ચોક્કસ પહોંચે છે। વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીના કઠોર ધ્યાનની વિગતો જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસનો ધ્યાન યોગનો કાર્યક્રમ છે। 48 કલાક સુધી પીએમ મોદી મૌન વ્રત ધારણ કરશે અને આ સમયગાળા દરમિયાન ધ્યાન કક્ષમાંથી બહાર નહીં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। એકાંતવાસ દરમિયાન વડાપ્રધાન અન્નનો એક દાણો પણ નહીં લે, ફક્ત નાળિયેર પાણી અને દ્રાક્ષના જ્યુસનું સેવન કરશે। વડાપ્રધાન મોદી ધ્યાન મંડપમમાં રહેશે ત્યાં સુધી કન્યાકુમારીમાં 2000થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો રહેશે। આ વિવેકાનંદ રોક મેમોરિયલની આસપાસના દરિયાકાંઠામાં કોસ્ટલ સિક્યોરિટી ગ્રુપ, કોસ્ટલ ગાર્ડ અને નેવીના સાથે જ એનએસજી કમાન્ડો સુરક્ષાનો મોરચો સંભાળી રહ્યા છે તો હેલિકોપ્ટરથી પણ આસપાસમાં સુરક્ષા જવાનો ચાંપતી નજર રાખશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કોઈ પહેલી સાધના નથી। વડાપ્રધાન સનાતન ધાર્મિક પરંપરા અને ધર્મ ગ્રંથોનું ઊંડું જ્ઞાન ધરાવે છે। પરમ પૂજનીય ચારે પીઠોના શંકરાચાર્ય હોય કે દેશના આસ્થા સ્થાનકોના મહંત અને પૂજારી, બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્વાનો હોય કે જ્યોતિષ શાસ્ત્રી, સનાતન ધર્મના જાણકાર સૌને છાશવારે રૂબરૂ મળીને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે છે। વીએપીએસના પૂજનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ હોય કે હાલના વડા મહંત સ્વામી મહારાજ, સૌ પીએમ મોદીના ધર્મ જ્ઞાનના વખાણ કરે છે।
સનાતન ધાર્મિક પરંપરાઓનું એક ચુસ્ત અનુયાયીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલન કરે છે, જેમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસની સાથે છે. 500 વર્ષ બાદ બનેલા ઐતિહાસિક રામ મંદિર પૂર્વે કઠોરતા અને દક્ષિણના જાણીતા મંદિરોમાં ભ્રમણ કર્યું. વડાપ્રધાન મોદીએ દેશના જાણીતા મંદિરોમાં વારંવાર દર્શન કરે છે. સોમનાથ, કેદારનાથ, કાશી, ઉજ્જૈનમાં વારંવાર વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પૂજા કરે છે, તો દક્ષિણ ભારતના પ્રસિદ્ધ ધર્મ સ્થાનકોમાં દર્શન કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારધામ યાત્રા સહિત મોટા મંદિરોમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્ય શરૂ કરાવ્યા. પવિત્ર માતા ગંગામાં ડૂબકી લગાવીને ઉતારી આરતી પણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મ કાર્યો અને મંદિર દર્શનથી વિપક્ષી નેતાઓ સૌથી વધારે પરેશાન થાય છે. 7મા તબક્કાના મતદાનના ગણતરીના કલાકો પહેલા પીએમ મોદીની ધ્યાન યાત્રા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી લઈ વિપક્ષ ઇન્ડી ગઠબંધને સવાલ ઉઠાવ્યા. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ મોદીના ધ્યાન યોગની તસવીરોને મીડિયામાં પ્રસારિત કરવા અંગે વિરોધ કર્યો, તો કોંગ્રેસના સવાલનો ભાજપના नेताओं जोरदार वळतो जवाब आप्यो. जो परमात्मा भेजे हुए हैं, जो सामान्य व्यक्ति नहीं है, उसे ध्यान करने की आवश्यकता क्या है? और कंगना रनौत और संबित पात्रा भगवान को ही उसका भक्त बना दी है. तो फिर ऐसे जो अब उसको जीवधारी भी नहीं बोल सकते, प्राणी भी नहीं बोल सकते, और वो ध्यान में लगाने की नौटंकी क्यों कर रहे हैं? इस नाटक की कोई आवश्यकता नहीं. खुद परमात्मा भेजा हुआ मानते हैं, अपने आप को भगवान ही मानते हैं, तो फिर ये नाटक नौटंकी करने की आवश्यकता क्या है? देखिए, ये प्रभावित करने के ही प्रयास है. मतलब मोदी जी फिर आदेश कर दे, कोई मीडिया चैनल कोई दिखाएगा नहीं मेरे बारे में 1 तारीख तक के, प्रचार करने ही गए हैं. और जहाँ तक कि बनारस की बात है, तो बनारस की जनता इतिहास रचने जा रही है. देखिए, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने बहुत लंबा कैंपेन किया है और हर बार कैंपेन के बाद वो आध्यात्म से जुड़ते हैं, ध्यान से जुड़ते हैं, और वो ध्यान कर रहे हैं. 45 घंटे का उनका ध्यान है, और जिस पर विपक्ष के लोगों को बवेला मचाने की जरूरत नहीं है. आप अपना काम कीजिए. आपको जाना है किसी मजार पे, आपको किसी मंदिर में जाना हो, कहीं और जाना हो, आप जाइए, आप प्रार्थना कीजिए, दुआ कीजिए. प्रधानमंत्री तो ध्यान कर रहे हैं, आपको क्या एतराज हो जा रहा है? प्रधानमंत्री पर ज्यादा ध्यान है. प्रधानमंत्री हर काम इनसे पूछ के करेंगे. जो जिस पूजा पद्धति को मानते हैं, सनातन धर्म पे चलते हैं, और अपनी पूजा पद्धति के हिसाब से और आध्यात्म के हिसाब से वो ध्यान करते हैं, इस पर भी एतराज हो रहा है. ये ताज्जुब का विषय है कि विपक्ष के पास अपनी कमियां ढूंढने के अलावा कोई काम और भी होना चाहिए ना. कुछ कमियां ढूंढिए, कहाँ गलती रह गई, आखिर क्यों हार रहे हैं, क्यों मोदी जी 400 के पार जा रहे हैं, इस पर उनको विचार विमर्श करना चाहिए. तो वो अभी से प्रधानमंत्री को टारगेट कर रहे हैं. अरे, चुनाव कैंपेन में तो प्रधानमंत्री को एक नहीं अनेक गालियां दी, क्या क्या नहीं कहा प्रधानमंत्री को. आज प्रधानमंत्री ध्यान कर रहे हैं तो उसमें व्यवधान पैदा करना चाहते हैं. સનાતની પરંપરામાં માનતા તમામ ફિરકાઓના સંત અને મહાત્માઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મ કાર્યોથી ખુશ છે, તો દેશની મહત્તમ પ્રજા રામ રાજ્યની પરિકલ્પના પ્રમાણે વિકાસ કાર્યોને સૌને લાભ મળતો હોવાથી ખુશ છે. ત્યારે સંતો મહંતોએ વિપક્ષી नेताओना નિવેદનોની જોરદાર ઝાટકણી કાઢી. मैं समझता हूं कि ये मंथन स्वयं के लिए है, और ध्यान एक ऐसी चीज है जो शांति देता है, डिटॉक्स करता है. उससे विपक्ष का इतना अशांत होना कहीं ना कहीं प्रश्न चिन्ह लगाता है. और मुझे प्रसन्नता इस बात की है कि देश का कोई प्रधानमंत्री तो है जो ध्यान करता है और ध्यान का संदेश देता है,
जो यूनाइटेड नेशन से योग और ध्यान के लिए एक दिन में इतनी महत्व दिला सकता है या योग और ध्यान को इतनी महत्वता दिला सकता है, उसी के ध्यान पर इतना व्याकुल होना, मैं समझता हूं कि ध्यान में इतनी ताकत है कि समूचा विपक्ष परेशान है। और अगर जो परेशानी ध्यान से, साधना से है, तो मैं समझता हूं कि ये अपने आप में चिंतनीय प्रश्न है और हर व्यक्ति को सोचना चाहिए कि क्या हमारा अध्यात्म, हमारी संस्कृति हमारे गर्व के लिए नहीं? परेशानी तब होनी चाहिए थी जब सनातन पर कुठाराघात हो रहा था। परेशानी तब होनी चाहिए थी जब सनातन के उन्मूलन की बात हो रही थी। समस्या तब होनी चाहिए थी जब आपको कहा जा रहा था कि राम इज नॉट एग्जिस्ट। अब तो आपके ध्यान की चर्चा है और मैं राजनीतिक चर्चा ना कर मात्र इतना कहूंगा कि क्या भारत में देश के प्रधानमंत्री का ध्यान करना गुनाह है? દેશ વિદેશના સનાતનીઓનું સૌથી મોટા આસ્થાધામ અયોધ્યા છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના ધામના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે પ્રભુના અસ્તિત્વના પુરાવા માંગનારા કોંગ્રેસ પક્ષ પાસેથી સનાતની સમાજને જરા પણ આશા નથી. સનાતનને મિટાવવાની વાતો કરતા વિપક્ષી દળોને 2014 અને 2019ની જેમ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ હિન્દુસ્તાનની જનતા બરાબરનો પાઠ ભણાવશે તેવો આચાર્ય સત્યેન્દ્ર દાસે વિશ્વાસ વ્યક્ત કર્યો. लेकिन चूंकि प्रधानमंत्री जी हैं, वह अपने साधनाओं के ही द्वारा शक्ति प्राप्त करते हैं और उसी के माध्यम से इनको विजय प्राप्त होती है. जितने भी हमारे देश में मंदिरें हैं या शक्तिशाली मंदिरें हैं और जहाँ से उनको इस प्रकार से अनुष्ठान करने से शक्ति मिलती है, वो माननीय प्रधानमंत्री जी करते रहते हैं. लेकिन यही इसलिए खलता है कि उनको और ऊर्जा, उनको और शक्ति ऐसी न मिल जाए कि वो पुनः प्रधानमंत्री के रूप में और ये ग्रहण करें और तीसरी बार भी प्रधानमंत्री बन जाए. इसलिए वह विरोधियों का, विशेषकर कांग्रेस का विरोध है और या इधर उधर बोल करके प्रधानमंत्री के संबंध में जानते हैं सभी लोग कि उनके विरोध बोलते हैं. साथ ही साथ यह जो राहुल गांधी जी हैं, वो अपने को समझने लगे हैं कि अब की हमारी जीत हो जाएगी, हम प्रधानमंत्री बन जाएंगे और एक कपोल कल्पित है. यह ऐसा है नहीं. होना यही है कि जो हमारे देश की जनता और देश के हमारे लोग जानते हैं कि हमारा कल्याण किस पार्टी से, किस व्यक्ति से, देश का हित और ये हमारे देशवासियों का हित किसमें होगा, वह समझते हैं. उसी के अनुसार वो उनको वोट देते हैं. वोट देने के बाद में उनको विजय मिलती है और वो शासन करते हैं. પૂજ્ય સ્વામી વિવેકાનંદ સનાતની પરંપરાને અનુસરતા કરોડો લોકોના આદર્શ છે. સ્વામી વિવેકાનંદને યુવાનો પ્રેરણા દર્શક માની તેમના વિચારો અનુસાર જીવવાનો પ્રયત્ન કરે છે. વર્ષ 1892માં જે શિલા પર સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું, ત્યાં જ કઠોર તપ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2047માં વિકસિત ભારતની સંકલ્પનાને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વારંવાર ચૂંટણી પ્રચાર દરમિયાન વ્યક્ત કરી ચૂક્યા છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના દિવસે ભારત જોડો યાત્રાનો પણ કન્યાકુમારીથી જ પ્રારંભ કર્યો હતો. આમ છતાં કોંગ્રેસના થિંક ટેકના સભ્ય અને ગાંધી પરિવારના નિકટના જયરામ રમેશે કટાક્ષ કર્યો કે વડાપ્રધાન મોદીએ સેવા નિવૃત્તિ બાદના જીવન અંગે વિચારણા કરવા વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા છે. હિન્દુસ્તાનની જનતા કોને સેવા કરવાની તક આપે છે અને કોને રાજકીય નિવૃત્તિ આપે છે તેનો નિર્ણય તો 4 જૂને આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર બાદ 2014 અને 2019માં ધરેલા ધ્યાનની, સાથે જ કેદારનાથ ટુ કન્યાકુમારીના એકાંત યોગની.